અંકલેશ્વરમાં વહીવટીતંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અડચણ પડતું હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર અને નગર સેવા સદન દ્વારા આજ રોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં એશિયાટ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। આવનારા દિવસમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે। આજે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા, જેમાં રેવન્યુ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા દ્વારા જે જાહેર રસ્તાઓ પર દબાણ છે તે દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ દબાણ અંતર્ગત રેલવે સ્ટેશનથી 3 રસ્તાથી ઓએનજીસી અને 3 રસ્તાથી એસટી સુધી જે જાહેર રસ્તાઓ પર દબાણ કરેલા છે તેમને આજે હટાવવામાં આવશે અને આ ઝુંબેશ છે સમયાંતરે ચાલુ રહેશે। સાહેબ, હું શેખ હનીફભાઈ, મારું નામ છે। હું કોમલ પાર્ક ચીસબીમાં રહું છું। મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર, હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો મારે એ લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે, ન કોઈ આગળથી જાણકારી કરેલી છે। અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે। તો હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું મકાનને આખું તોડીને એને નેસ્ત નાબૂદ કર્યું, ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું।